પણ કદાચ તમને ખબર નહીં હોય કે દીકરી તો પારકા ઘરની આસ કહેવાય. આજે પિયર ને કાલે સાસરે. દીકરી તો સકલીનો માળો કહેવાય રાણી. પાંખો આવે ને ઉડી જાય, પણ આ પાછળથી બાડો લૂલો લંગડો બબડો જો પુત્ર હોય ને તો આ રાજનો રાજ ચલાવે. નહીતર એક દિને સમયે રાજને મણમણના તાળા લાગે રાણી, મણમણના તાળા લાગે. માટે આ વાંજના મેણાઓ સહન નથી થતા રાણી. આજે પોકરણગઢની પ્રજા પેલા ડગલે પગલે માન મર્યાદા રાખતી હતી. આજે ડગલે અને પગલે વાંજિયાના મેણા બોલે છે કે પોકરણગઢનો રાજા આજમલ પાપી પેટનો વાંજિયો છે રાણી. આ વાંજિયાના મેણા મારું કાળજું કાપે. માટે મને રાજી ખુશીથી રજા આપો. કાશીને માર્ગે જઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવીશ, પાછો ફરીશ. માટે મને રાજી ખુશીથી વિદાય આપો રાણી. નહીં સ્વામીનાથ, આજે પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા શા માટે બન્યા છો સ્વામી? કદાચ આંગણિયાની અંદર પુત્ર નામના છોડ હોય કે ન હોય મારા નાથ, પણ માં ભગવતી આપને તણ દીકરી આપી છે સ્વામી. દીકરીઓને દીકરા માની આપણું આખું વિતાવી દેશું સ્વામીનાથ, આપણું આખું વિતાવી દેશું મારા નાથ. અને રહી વાત કાશી વિશ્વનાથને શરણે જવાની, અરે મારા નાથ, વાંજ્યા બેણાનો ભાર તો મારાથી પણ સહન થતો નથી સ્વામી. આપ તો પુરુષ કેવા પથ્થર દિલ હોય તમારામાં, ઝેરના ઘૂંટડા પણ ગળે ઉતારી જિંદગી જીવી વાળશો સ્વામીનાથ. પણ મોજબળાથી વાંજ્યા મેણા સહન કેવી રીતે થાય સ્વામી? પણ છતાં તમારે કાશી વિશ્વનાથને શરણે જવું હોય તો મારી કોઈ ના નથી. પણ જતા પેલા એક જનેતાની હિયાની વેદનાની વાત તમે સાંભળો મારા નાથ. રાણી, કાલ સવારે આંગણીયામાં રમતી પાપા પગલી પાડતી મારી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે મારા નાથ. હા સતી. તો બેનબા સગુણાને હરખેથી સાસરીએ વળાવી અને હરખેથી તમે વન સીધાવજો મારા નાથ, હરખેથી વન સીધાવજો સ્વામી. ખુશીની વાત છે રાણી. હમણાં રાજમાંથી સારા ગોરદેને બોલાવી આપણી દીકરીના શ્રીફળ મોકલાવું છું. ભલે સ્વામીનાથ. પ્રધાનજી, કહો મહારાજ. રાજમાંથી સારા પંડિતને બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. હે આજે પરદાન હે બોલાવે ગોરદેવ આવાજ રે. હે આવજો તમે રાજાને દરબાર પરદાન હે બોલાવે ગોરદેવ આવાજ રે. આજે પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. અરે આવો ગુરુદેવ, રાજમાં તમારા સ્વાગત છે ગુરુદેવ. એ આવ્યા રે રાધે રે દરબાર પરદાન બોલાવ્યા ગુરુદેવ આવ્યા રે. પ્રધાનની રાજ દરબારમાં કામ પડ્યું. હા ગુરુદેવ, રાજમાં તમને મારા મહારાજ બોલાવે. પ્રણામ મહારાજા, પ્રણામ. જય માતાજી, જય સૂર્યદેવ. રાજ્યની અંદર બોલાવાનું કારણ? જય ભૂદેવ. આજ ભૂદેવના અસળ મહારાજ આજમન નમન છે પંડિત. પ્રણામ મહારાજા, પ્રણામ. હા ભૂદેવ, આજે નથી તમારો વાક, નથી તમારો ગુનો ગુરુદેવ. આજે બોલાવાના કામ તો જ પીડ્યા છે કે અત્યારે આપણી દીકરી સગુણા જે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા, તો તેના લીલુડા શ્રીફળ લઈ તમારે દેશ વિદેશ જવાનું છે પંડિત. અરે મહારાજા, ક્યાં રાજ્યમાં જાઉં, ક્યાં રાજ્યમાં ન જાઉં? હા ભૂદેવ, આજે એ પણ તમને જણાવું.
देश रे ऐसा जोरे पंडित पारदेश जाजो जो आवाए करे ये न जा सोमीगल कड़रे पंडित जी आवाए करे ये न जा सोमीगल कड़रे बुदेव जी अरे महाराजा पिंगलगढ़ નો જવાનું કારણ હા પંડિત કારણ કે ત્યાંના રાજા પડિયાર અને અમારા 20 વર્ષોથી તલવારની ધારે વેર ચાલી રહ્યા છે માટે તે માર્ગ ન પકડતા ભલે મહારાજા જેવી તમારી આજ્ઞા હાલ કેવા દેશ રે એ જાસુ રે અજમલ રાયા પારા દેશ જાસુ ભવાની મધર મારી ભાવડી રે અયોજ ભવાની મધર મારી ભાવડી રે હે લઘુ ધન્ય ભાઈ મહાદા લઘુ ધન્ય ભાઈ મહાદા લઘુ ધન્ય ભાઈ ભવાની મધર મારી ભાવડી રે અયોજ ધરતી મધર મારી ભાવડી રે અયોજ ધરતી મધર મારી ભાવડી રે લઘુ ધન્ય ભાઈ મહાદા લઘુ ધન્ય ભાઈ મહાદા લઘુ ધન્ય ભાઈ ધરતી મધર મારી ભાવડી રે गेड़े रे कटार हंगे धमर भी रहाय यद गेड़े कटार हंगे धमर भी रहाय हतमसी होरी दरबार हतमसी होरी दरबार गेड़े कटार हंगे धमर भी रहाय यद गेड़े ग्रीनो होतो राज भी रहाय यद गेड़े ग्रीनो होतो राज भी रहाय नगी जो भाई महान नमगी जो भाई महान नमगी जो भाई महान नाम केरिया नगरी ना भंडरा जमीर आया जे बिगला कठोरा भंडरा जमीर आया जे
बिगल कठोर बोल राजवीर पठियर भाई महाना नाम पठियर भाई माना नाम बिगल कठोर बोल राजवीर आज प्रधान भी नानो डेरो सुनो लगे आज प्रधान भी नानो डेरो सुनो लगे सुना राज ने दरबार प्रधान भी नानो डेरो सुनो लगे आज राजा ना बोलैया बंधनिया बजो रे आज राजा ना बोलैया बंधनिया बजो रे आज राज ने दरबार आज राज ने दरबार आज राज ने दरबार राजन बोलवा बंधनिया बजो तोरे कतार गिरेर का बुलाया तोरे कतार गिरेर का बुलाया अच्छा कतारी तलवार तोरे कतार गिरेर का बुलाया बुलावे बदला हावी राजा अरे राजो दरबार दरबार राजन बुलावे बदला हावी बताइए अभी शाबाश प्रधान की शाबाश अरे मुकाले वाला माल बता अभी ले बापू ने मुल्क करा घड़ी खमा मारा बापू ने घड़ी खमा अरे प्रधान जी अरे बापू आज मारे बिगल घणी प्रजा आज सुकमा गड़गड़ा दसी रही छे हे પછી દુખના હોડા રડી રહી છે અરે બાપુજી આપણી પ્રજાની તો હવે તમને શું વાત કરીશ હવે કે તમારા જેવા જે રાજા હોય ને મારા જેવા જે પ્રજા હોય ને આપણી પ્રજા બાપુ સુખમાં ગડગડા હસી રહી હોય વાહ પ્રધાનજી વાહ બાપુ વાહ સદાયના માટે મારા રાજ્યની અંદર હવે આમ જ હાલવું જોઈએ હવે બાપુ જો આવું ચાલશે હાથીને વધશે વાહ પ્રધાનજી વાહ માર બાપુ વાહ આજ મારા ગઢના કાંગરે કોણ ટપકી ગયો અરે આજ કાડી કોઈલે ટહુકા કરી રહી છે ઈશે તો લાગે છે શું લાગ્યું કોઈ દુશ્મનના ઘરનો માણસ મેં કીધું લાગ્યું આજ મારી બિગલગઢમાં આજ મહેમાન ગદી કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે વાહ 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 મોટા બડા રાજ્યની અંદર આપણા રાજ્યની અંદર આજ એવા જોગી ફેરા કરો કેવા બાપુ કરી દો કે આજ ગઢ ગલ્લા ધણીની રજા સિવાય બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી નો હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર અરે ચકલું પણ નો ફરકવું જોઈએ કાઈ નો ફરકે બાપુ સકી જઈ શકો બેહી જાવ હયા માથે પથ્થર મૂકીને અને કોઈ દી આડી હુદી ફિરકો હવે ફરકવા જાય બાપુ તમને મારા પર ભરોસો નહીં કઈ હે બાપુજી લમગળ સોરી सॉरी बापू तेरी झलक सुरपी तेरी झलक सुरपी पुष्पराज झुकेगा नहीं छाला झुकेगा बापू झुकेगा पुष्पराज ने अड़ी गया ए बापू ने बोल बेटा पीवड़ा वो बापू मोड़ मान थे बापू ने बोल बेटा पीवड़ा वो बापू मोड़ मान थे ओला साफड़ा लाई वो तो पावता न थे